ગુડ ઇવનિંગ દોસ્તો, હું નિમેશ આત્મારામ પટેલ. આજે તારીખ 4/10/2024 શુક્રવારે સાંજે 7 કલાકે રેકોર્ડિંગ કરી રહ્યો છું. આજનો અમારો વિડીયો ગુજરાતના તમામ મીડિયા જગત એટલે કે ન્યૂઝ ચેનલો સુધી જરૂરથી પહોંચાડજો. હું દેશના આધાર સ્તંભ સમા મીડિયા કર્મીઓની રાહ જોઈને બેઠો છું. આજે આપની જરૂર પડી છે ગરીબ ખેડૂતોના ન્યાય હેતુ 100% સર્ટિફાઈડ રેકોર્ડ સાથે હું તૈયાર છું. આ મારો વિડીયો તમામ મીડિયા કર્મીઓને તમામ ન્યૂઝ ચેનલો સુધી પહોંચાડજો. અત્યારે હાલ આ રેકોર્ડિંગ કરવાનું કારણ ફક્ત ને ફક્ત એટલું છે, સાતેરની બ્લોક 976ની જમીન અનુસંધાને 15 મહિના પહેલાં સતીશભાઈ સગનભાઈ સોલંકીએ ગાંધીનગર કલેક્ટરશ્રીને સીટમાં ફરિયાદ કરેલ. તેની પોલીસ તપાસનો અહેવાલ આવે આજે 12 મહિના થઈ ગયા છે અને પ્રાંતનો અહેવાલ આજ સુધી આવ્યો નથી. કલેક્ટરશ્રી ગાંધીનગરના કાલે મળેલું તેમણે આશ્વાસન આપેલ, તાત્કાલિક પ્રાંત અધિકારીશ્રીને લેટર કહીને અહેવાલનો રિપોર્ટ આપવા હુકમ કરેલ છે. પરંતુ કહેવાનું કારણ ફક્ત એટલું જ છે કે 15 મહિના સુધી જો આ રીતે થતું હોય તો સામાન્ય માણસ જાય ક્યાં? આજે બ્લોક નંબર 976ની હિસ્ટ્રી સ્પષ્ટ છે. 3400 સમથિંગના પાવરથી 5700 સમથિંગ ચોરસ મીટર જમીનનું વેચાણ થયું. આજે 1 વીઘો જમીન વગર પાવરે વેચાઈ ગઈ. કરોડો રૂપિયાના બંગલા છે. પેટે પાટા બાંધીને લોકોએ બંગલા ખરીદેલા હશે, પરંતુ વાત ત્યાં ને ત્યાં આવીને આજ સુધી અટકી ગઈ છે. સરકાર અમારી છે. કર્મ કોઈને છોડતું નથી, તે યાદ રાખજો. આ કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ મોટી સ્કીમ ધરાવતી વ્યક્તિને, નામ ધરાવતી વ્યક્તિને માનસિક રીતે હેરાન કરવા માટે વિડીયો બનાવેલો નથી, એક ન્યાય હેતુ બનાવેલો છે. અને પુરાવા સાથે મીડિયા કર્મીઓ, ન્યૂઝ ચેનલના તમામ માલિકોને મારે કહેવું છે, તમે એક ગરીબ ખેડૂતોના ન્યાય હેતુ મને સહકાર આપો, જેથી આવતા સમયની અંદર જે રીતે સાતેરની 500 કરોડની જમીનનો ન્યાય હું અપાવીને રહીશ, એ રીતે આખા ગુજરાતની અંદર ગરીબ અપૂર્ણ ખેડૂતો સાથે થયેલ અન્યાયને ન્યાય અપાવી. આપણે સૌ સાથે મળી મારો વિડીયો મેક્સિમમ શેર કરજો, દરેક ન્યૂઝ ચેનલ સુધી પહોંચે તેવી પૂરી કોશિશ કરજો. અને હું ન્યૂઝ ચેનલના તમામ કર્મીઓ તથા માલિકોની રાહ જોઉં છું. મારો મોબાઈલ નંબર છે 98 250 19 086. આ સાથે જય હિન્દ, અસ્તુ.